એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા એનસીસી રિપબ્લિક ડે કેમ્પની મુલાકાત લેવામાં આવી। એડમિરલ દિનેશ કે ત્રિપાઠી નેવીના ચીફ ઓફ નાવલ સ્ટાફે તાજેતરમાં દિલ્હી કંટમાં એનસીસી રિપબ્લિક ડે કેમ્પ 2025ની મુલાકાત લીધી। આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ જે 1 મહિના સુધી ચાલે છે, તેમાં સમગ્ર ભારતમાંથી 2000થી વધુ કેડેટ્સ ભાગ લે છે। કેમ્પ યુવા કેડેટ્સ માટે તેમના કૌશલ્ય, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવાનો મહત્વપૂર્ણ મંચ છે। તેમની મુલાકાત દરમિયાન એડમિરલ ત્રિપાઠીએ કેડેટ્સને પ્રેરણાદાયક સંબોધન આપ્યું, જેમાં એકતા, શિસ્ત અને સામાજિક સેવાના મહત્વ ઉપર ભાર મૂક્યો। તેમણે કેડેટ્સના ઉચ્ચ ધોરણો અને નિખાલસ દેખાવ માટે પ્રશંસા કરી। તેમણે એનસીસીના તત્વજ્ઞાનને દેશના દરેક ખૂણામાં ઉત્સાહ અને ઊંચી ભાવનાથી લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા। તેમણે ભારતીય નૌકાદળ અને એનસીસી વચ્ચેના મજબૂત સહયોગને હાઇલાઇટ કર્યું, જે છેલ્લા વર્ષમાં કરવામાં આવેલા અનેક સંયુક્ત તાલીમ કાર્યક્રમોને દર્શાવે છે। એડમિરલ ત્રિપાઠીએ એનસીસીના સમુદાય વિકાસ કાર્યક્રમો જેમ કે સ્વચ્છતા પખવાડા, વૃક્ષારોપણ ડ્રાઇવ્સ, રક્તદાન શિબિરો, કેન્સર જાગૃતિ કાર્યક્રમો અને પુરિત સાગર અભિયાન જેવી પહેલોની પ્રશંસા કરી, જે સામાજિક જાગૃતિ વધારવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે। તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોને પુનરાવર્તિત કર્યા, ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી રોકાતા નહીં, અને કેડેટ્સને તેમના જીવનમાં મૂલ્યોને અપનાવવા વિનંતી કરી। નેવીના ચીફ ઓફ નાવલ સ્ટાફે સફળતા માટેનો તેમનો એબીસીડી મંત્ર શેર કર્યો છે। વલણ વિશ્વાસપાત્ર અને શિસ્ત માટે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગુણો એકના લક્ષ્યોને હાંસલ કરવા અને આદર્શ નાગરિક બનવા માટે આવશ્યક છે। એડમિરલ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનો ઉલ્લેખ કર્યો, તમારા જેવા યુવાનોની શક્તિને કારણે જ આખી દુનિયા ભારતને આશા અને અપેક્ષાઓ સાથે જુએ છે, કેડેટ્સને પ્રેરિત કરવા માટે। આ મુલાકાતે એનસીસીના ભવિષ્યના નેતાઓને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો। વિવિધ તાલીમ કાર્યક્રમોમાં કેડેટ્સની ભાગીદારી, જેમાં સમુદ્ર તાલીમ, યાચિંગ અને વિદેશી તૈનાતીનો વિશેષ સમાવેશ થાય છે, અને તેમની પ્રતિબદ્ધતા અને એનસીસી દ્વારા પ્રદાન કરાયેલા તકોના પુરાવા તરીકે હાઇલાઇટ કરવામાં આવી હતી। એડમિરલ ત્રિપાઠીએ નૌકાદળ વિંગના તાલીમ પ્રવૃત્તિઓના આયોજનમાં ભારતીય નૌકાદળ તરફથી સતત સહાયતા આપવાની ખાતરી આપી। આ ઇવેન્ટ ભારતના યુવાનોની ક્ષમતા અને રાષ્ટ્રીય વૃદ્ધિ માટેની પ્રતિબદ્ધતાનું શક્તિશાળી પ્રદર્શન કર્યું, જેમાં એનસીસી એક મિની ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જે દેશને તેજસ્વી ભવિષ્ય તરફ દોરી જશે।